થરાદ તાલુકાના રાણપુર ગામના ખેડૂત જોગાભાઈ પટેલે ગંભીર શારીરિક બીમારીઓ અને આર્થિક પડકારો વચ્ચે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાની એક નવી મિસાલ કાયમ કરી છે। છેલ્લા 15 વર્ષથી મણકાની તકલીફ અને ટીબી જેવી બીમારીઓ સામે ઝઝૂમવા છતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી તેમણે રાસાયણિક ખેતી છોડી 10 એકર જમીનમાં દેશી બાજરીનું સફળ વાવેતર કર્યું છે। આત્મા પ્રોજેક્ટ હેઠળ જીવામૃત જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી તેમણે જમીનની ગુણવત્તામાં સુધારો કર્યો અને ખેતીને વધુ ફાયદાકારક બનાવી છે। સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સહાય મેળવનાર જોગાભાઈના ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને તેમની આ મહેનતને ખુદ રાજ્યપાલે પણ બિરદાવી છે। આજે તેઓ અન્ય ખેડૂતોને સ્વાસ્થ્ય અને નફા માટે ઓછામાં ઓછી 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે। फायदो चोक्कस प्राकृतिक खेती में स्वास्थ्य मोटामां मोटो फायदो खेती खर्च घटे અને ઉત્પાદન ભલે થોડોક પહેલો થાય આપણને કે ઘટે છે પણ બાકીના બધા પણ ખર્ચા ઘટી જાય છે। મારે પોતાને ટીબી હતી, આંતરડા બગડી ગયા હતા, ભગંદરના 2 વખત ઓપરેશન કરાયા, છેલ્લા 15 વર્ષથી મણકાની તકલીફ છે, છતાં છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી પણ કરું છું અને આ વર્ષે 10 એકરમાં હું આ બધું જાતે કામ કરું છું। આવકમાં તફાવત જુઓ તો આવક સરખી પણ ફાયદો એ થયો કે ખર્ચ ઘટી ગયો સામે, એટલે હવે ધીરે ધીરે દિવસે ને દિવસે હવે ખેતી ખર્ચ ઘટતો જાય અને આવક વધતી જાય છે।